આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 8 ભગવત પ્રાપ્તિ શ્લોક 23 અને 24. હે ભરત શ્રેષ્ઠ, જે કાળે જગતમાંથી વિદાય લેતા યોગીને પુનર્જન્મ પ્રાપ્ત થાય છે અને જે કાળે વિદાય લેતા પુનર્જન્મ પ્રાપ્ત થતો નથી, એવા વિભિન્ન કાળ વિશે હવે હું તને કહીશ. પરમેશ્વરના અનન્ય સંપૂર્ણ શરણાગત ભક્તો પોતે ક્યારે અને કેવી રીતે દેહ છોડશે તેની ચિંતા રાખતા નથી. તેઓ બધું જ કૃષ્ણ પર છોડી દે છે. તેથી તેઓ સહજમાં સુખપૂર્વક ભગવત ધામમાં જાય છે. પરંતુ જેઓ અનન્ય ભક્ત નથી અને જેઓ ભગવાનના બદલે કર્મયોગ, જ્ઞાનયોગ તથા હઠયોગ જેવી આત્મ સાક્ષાત્કારની પદ્ધતિઓનું અવલંબન લે છે, તેમને ઉપયુક્ત સમયે જ શરીર ત્યાગવું પડે છે, જેથી તેઓ નિશ્ચિતપણે જાણી શકે આ જન્મ મરણવાળા જગતમાં પાછા આવવું પડશે કે નહીં. જો યોગી સિદ્ધ હોય તો આ જગતમાં શરીર ત્યાગ કરવાનો સમય તથા સ્નાન તે પસંદ કરી શકે છે. પરંતુ જો તે એવો નિપુણ ન હોય તો તેની સફળતાનો આધાર તેના આકસ્મિક શરીર ત્યાગના સંયોગ પર રહે છે. ભગવાને આગલા શ્લોકમાં એવા અનુકૂળ અવસરો વર્ણવ્યા છે કે જ્યારે મરવાથી મનુષ્યને પુનર્જન્મ લેવો પડતો નથી. આચાર્ય બલદેવ વિદ્યાભૂષણના મતે અહીં સંસ્કૃતના કાલ શબ્દનો પ્રયોગ કાળના અધિષ્ઠાતા દેવનો નિર્દેશ કરે છે. જે મનુષ્યો પરબ્રહ્મના જ્ઞાતા છે તેઓ અગ્નિદેવના પ્રભાવ દરમિયાન પ્રકાશમાં દિવસના શુભ સમયે શુક્લ પક્ષમાં અથવા સૂર્ય ઉત્તરાયણમાં હોય ત્યારે એ 6 મહિના દરમિયાન આ જગતમાંથી દેહ ત્યાગ કરે છે. તેઓ તે પરબ્રહ્મને પામે છે. જ્યારે અગ્નિ, પ્રકાશ, દિવસ તથા ચંદ્રના પક્ષનો ઉલ્લેખ થાય છે ત્યારે એ સમજી લેવું જોઈએ કે આ સર્વના અધિષ્ઠાતા દેવો હોય છે, જેઓ આત્માની યાત્રાની વ્યવસ્થા કરે છે. મૃત્યુ સમયે મન મનુષ્યને નવા જીવન માર્ગે લઈ જાય છે. જો કોઈ મનુષ્ય આકસ્મિક રીતે અથવા યોજનાપૂર્વક ઉપરયુક્ત સમયે દેહ ત્યાગ કરે છે તો તેને માટે નિર્વિશેષ બ્રહ્મજ્યોતિ પ્રાપ્ત કરવાનું શક્ય બને છે. યોગારૂઢ યોગીજનો દેહ ત્યાગ કરવાના સ્થળ તથા કાળની નિશ્ચિત વ્યવસ્થા કરી શકે છે. અન્ય મનુષ્યોનું આ બાબતે કોઈ નિયંત્રણ રહેતું નથી. જો તેઓ સંજોગોવશ શુભ મુહૂર્તમાં દેહ ત્યાગ કરે તો તેમને જન્મ મરણના ચક્રના ફરી ભોગ બનવું પડતું નથી. અન્યથા તેમના પુનરાગમનની પૂરેપૂરી શક્યતા રહે છે. અલબત્ત કૃષ્ણ ભાવના મૃતમાં સ્થિત શુદ્ધ ભક્ત માટે પુનરાગમનનો લેશ માત્ર ભય રહેતો નથી. પછી ભલે તેઓ શુભ મુહૂર્તમાં દેહ ત્યાગ કરે કે અશુભ વેળામાં, આકસ્મિક રીતે દેહ છોડે કે સ્વેચ્છાપૂર્વક. જય શ્રીમદ નારાયણ.